Hello everyone, welcome to the world of microprocessor and controllers application. આની પહેલાના લેક્ચરની જો મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર આપણે માઇક્રોપ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરની એપ્લિકેશન્સ જોઈ હતી કે જેની અંદર આપણે વાત કરીએ તો ફર્નેસનું ટેમ્પરેચર કંટ્રોલ વિથ ધ હેલ્પ ઓફ માઇક્રોપ્રોસેસર આપણે જોયું હતું. એસીઆર ફાયરિંગ એંગલ કંટ્રોલ જોયો તો એ પણ માઇક્રોપ્રોસેસરથી કેવી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ તેના વિશે આપણે વાત કરેલી હતી. અને લાસ્ટમાં આપણે ડેટા એક્વિઝિશન સિસ્ટમ કોને કહેવાય તેના વિશે ડિટેલમાં વાત કરેલી હતી. હવે જો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો આજના લેક્ચરની અંદર આપણે ઇન્ટરફેસિંગ ડીઆઈપી સ્વિચીસ એન્ડ એલઈડી તેના વિશે વાત કરવાની છે. એટલે કે કેવી રીતે આપણે ડીઆઈપી એટલે તમને કહી દઉં મિત્રો, ડીઆઈપી સ્વિચ તમારા માટે નવી વસ્તુ નથી, પણ જો તમે ભૂલી ગયા હોવ તો પણ ડ્યુલ ઇન પેકેજ સ્વિચ છે એને ડીઆઈપી સ્વિચીસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ જે ટોપિક છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેની અંદર 8 ડીઆઈપી સ્વિચીસનું આપણે 8 એલઈડી સાથે કોલોબ્રેશન કરીને બતાવીએ છીએ. અહીં તો આપણે જોઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ કે અહીં આપણને સ્વિચીસ આપેલી છે. જોઈએ તો આપણે પોર્ટ એ છે એ સ્વિચીસ સાથે કનેક્ટેડ છે અને પોર્ટ બી છે એ એલઈડી લાઇટ સાથે કનેક્ટેડ છે. તો હવે કેવી રીતે આપણે સ્વિચનો ઉપયોગ કરીને સ્વિચને ઓન અથવા તો ઓફ આપણે જ્યારે કરીએ ત્યારે એની મદદથી એ રિસ્પેક્ટિવ એલઈડી કેવી રીતે ચાલુ કે બંધ થઈ છે એ વસ્તુ આપણે આની અંદર જોવાની છે. તો ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આપણે PA0 થી લઈ PA7 એની અંદર 8 આપણે સ્વિચીસ વાપરેલી છે અને PB0 થી લઈ અને PB7 ની અંદર આપણે 8 એલઈડી વાપરેલી છે, બરોબર. અને આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ છે એ ચિપ સિલેક્ટની સર્કિટ છે. આ બાકીની બધી વસ્તુ છે એ 8255 ના કંટ્રોલ સેગમેન્ટને આપણે ત્યાં રીડ અને રાઇટ કંટ્રોલ લોજિક છે એને વાપરેલો છે, બરોબર ફ્રેન્ડ્સ. તો હવે આપણે સૌથી પહેલા પોર્ટનું એડ્રેસ કેવી રીતે શોધી શકીએ તેના વિશે આપણે વાત કરીએ. તો પોર્ટના એડ્રેસ શોધવા માટે તમારે આ એક મેથડ છે એનો ઉપયોગ કરવો પડે. પહેલું છે સ્ટેપ 1. તો તમારે જો આ ક્વેશ્ચન પૂછાય તમને ઇન્ટરફેસિંગ ઓફ ડીઆઈપી સ્વિચીસ એન્ડ એલઈડી, તો સૌથી પહેલા આ ફિગર છે એ ડ્રો કરવાની રહેશે. એના પછી તમારે બીજું સ્ટેપ લખવાનું રહેશે જે છે અહીંયા માટે સ્ટેપ 1 થયું, પણ આમ આપણે જોવા જઈએ તો પેલું ફિગર થયું અને પછી સ્ટેપ 1 એને કહેવાય ટુ ફાઇન્ડ અ પોર્ટ એડ્રેસ, અથવા તો પોર્ટ એડ્રેસને કેવી રીતે શોધવો એ વસ્તુ. તો A2 થી લઈ અને A7 ને આપણે 1 લખીએ છીએ. જુઓ મિત્રો, અહીં પણ આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ કે A2 થી લઈને A7 ને આપણે 1 લખીએ છીએ, બરોબર ફ્રેન્ડ્સ. તો એને 1 લખીએ આપણે છીએ અને આગળ જતા જો આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો A1 અને A0 પોર્ટને સિલેક્ટ કરવા માટે આપણે વાપરીએ છીએ. તો A1 અને A0 ની આપણે વાત કરીએ તો જો એ બંને 00 હશે તો પોર્ટ A સિલેક્ટ થશે. પોર્ટ A નું એડ્રેસ છે મિત્રો FCH, એને FCH ની મદદથી ઓળખવામાં આવે છે. F એટલે 4 એકડા, C એટલે આપણને ખબર છે 12, તો 12 ને મારે 1, 2, 4 અને 8 ની મદદથી લખવું હોય તો હું આ રીતે લખી શકું, બરોબર. એટલે કે બંને 00 હશે તો પોર્ટ A સિલેક્ટ થશે, એનું એડ્રેસ છે FCH. સિમિલરલી આપણે વાત કરીએ તો 01 જ્યારે આપણે સિલેક્ટ કરશું કે A1 0 હશે, A0 1 હશે ત્યારે પોર્ટ B સિલેક્ટ થશે. A1 1 હશે, A0 0 હશે ત્યારે પોર્ટ C સિલેક્ટ થશે. અને બંને 1 1 હશે એટલે કે આ પણ 4 1, આ પણ 4 1, એને કહેવાશે FFH, કે જ્યારે FFH હશે ત્યારે કંટ્રોલ રજિસ્ટર પોતે સિલેક્ટ થશે. એટલે આપણે જાણીએ છીએ ફ્રેન્ડ્સ કે 8255 ની અંદર 8255 ની આપણે વાત કરીએ તો ટોટલ 3 પોર્ટ છે, પોર્ટ A, B અને C. તો આવી રીતે એના ઓપરેશન માટે આપણે પોર્ટને સિલેક્ટ કરી શકીએ. તો અત્યારની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ક્યુ એડ્રેસ નાખવું પડે એડ્રેસ લાઇનની અંદર, એક આ એડ્રેસ અને બીજું એડ્રેસ
આ રીતનું આપણે બીજું એડ્રેસ એન્ટર કરવું પડે, કારણ કે આપણે પોર્ટ એ વાપરીએ છીએ અને પોર્ટ બી વાપરીએ છીએ. તો હવે જુઓ, પોર્ટ એ અને બી આપણે વાપરીએ છીએ, એનું પોર્ટ એડ્રેસ એકવાર ફાઇન્ડ થઈ ગયું. હવે મિત્રો, કયા પોર્ટને ઇનપુટ તરીકે વાપરવાનો છે અને કયા પોર્ટને આઉટપુટ તરીકે વાપરવાનો છે એ પણ ખૂબ મહત્વની વસ્તુ છે. તો અહીં આપણે વાત કરીએ તો સ્વિચીસ માટેનો જે પોર્ટ છે એ ઇનપુટ પોર્ટ તરીકે વપરાશે અને આ આઉટપુટ પોર્ટ તરીકે વપરાશે. એવું શા માટે? તો કોઈ પણ વસ્તુ છે ફ્રેન્ડ્સ, એનું ઇનપુટ એટલે કે તેની મદદથી આપણે કોઈક ઇન્ફોર્મેશન, કોઈક કમાન્ડ કે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન જે તે સિસ્ટમમાં એન્ટર કરીએ છીએ. જેમ કે ઇનપુટ ડિવાઇસીસની આપણે વાત કરીએ, કીબોર્ડ, માઉસ, આ બધી વસ્તુને આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ કે જેની મદદથી આપણે કંઈક ઇન્ફોર્મેશન એન્ટર કરતા આપણે કમ્પ્યુટરમાં કે સિસ્ટમમાં દાખલ થાય છે. સિમિલરલી આઉટપુટ ડિવાઇસ એટલે કે જેની મદદથી સિસ્ટમમાં રહેલી કોઈ પણ ઇન્ફોર્મેશન કે કોઈ પણ સિસ્ટમનો રિસ્પોન્સ છે એને આપણે બહાર બતાવી શકીએ, જે ડિવાઇસની મદદથી તેને આઉટપુટ ડિવાઇસની મદદથી ઓળખવામાં આવે છે. તો વાત કરીએ તો પ્રિન્ટર, ફેક્સ, સીડી ડ્રાઈવ, આ બધી વસ્તુ કેવી છે? આઉટપુટ ડિવાઇસ તરીકે વર્તે છે ફ્રેન્ડ્સ. તો હવે અહીં શા માટે સ્વિચીસ છે ઇનપુટ ડિવાઇસ તરીકે વર્તાય છે? કે સ્વિચનું ઓન અથવા તો ઓફ, સ્વિચનું ઓન અથવા તો ઓફ અથવા તો ઓપન અને ક્લોઝ થવાના પ્રમાણમાં, એટલે કે જેવી રીતે સ્વિચ ઓન અથવા તો ઓફ થશે અથવા તો જેવી રીતે ઓપન કે ક્લોઝ થશે એ સિગ્નલ જશે 8255 માં, એટલે કે ઇનપુટ તરીકે. અને એ જે રીતે ઓપન કે ક્લોઝ થઈ હશે એના અકોર્ડિંગ 8255 નો પોર્ટ બી છે એ એલઈડીને ચાલુ કે બંધ કરશે, એટલે કે આ ઇન્ફોર્મેશન અહીંથી પોર્ટ બી માંથી બહાર નીકળશે. એ મુજબ એલઈડી છે એ ઓન અથવા તો ઓફ થશે. એટલા માટે પોર્ટ બી ને આઉટપુટ પોર્ટ તરીકે આપણે વાપરેલો છે. ફ્રેન્ડ્સ, તમને ખાસ ખબર હોવી જોઈએ કે કેને આપણે ઇનપુટ પોર્ટ તરીકે વાપરવાનું છે અને કેને આઉટપુટ પોર્ટ તરીકે વાપરવાનું છે. કોઈ પણ એપ્લિકેશનની અંદર એક આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો હવે આપણે આગળ વધીએ. કંટ્રોલ વર્ડ શોધો. આપણને ખબર છે કે કંટ્રોલ વર્ડ શું વસ્તુ છે. આપણે આખું એક ટેબલ જોઈ ગયા. તમને જો ન યાદ હોય તો હું તમને પાછું ફરીથી જરાક યાદ દેવડાવી દઉં કે આવી રીતનું આપણે લોકોએ એક ટેબલ જોયું હતું કે જેની અંદર D7 થી લઈ અને આવી રીતે D0 આપેલું હતું અને D7 નું આવી રીતે નીચે કરીને આપણે લખેલું હતું કે ભાઈ D7 જ્યારે 1 હોય ત્યારે IO મોડ સિલેક્ટ થાય, 0 હોય ત્યારે BSR મોડ સિલેક્ટ થાય. પછી આપણે કીધું હતું કે D5 અને D6 બંનેને કમ્બાઈન કરીને આપણે કીધું હતું કે ભાઈ ઈ છે એ મોડ સિલેક્શન માટે વપરાય છે, D4 છે કેનાક માટે વપરાય છે, D0 છે એ કેનાક માટે વપરાય છે. તો આ જે વસ્તુ હતી એને આપણે કંટ્રોલ વર્ડ તરીકે ઓળખતા હતા. તો હવે કંટ્રોલ વર્ડ જરૂરી છે ગોતવો. કંટ્રોલ વર્ડ એટલે શું છે? બેઝિકલી કંટ્રોલ રજિસ્ટરમાં રહેલી કિંમતને આપણે કંટ્રોલ વર્ડ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એને જે તે કામગીરી કરાવડાવવા માટે કંટ્રોલ વર્ડ લખવો પડશે. કામગીરી એટલે કે કઈ કામગીરી? કે પહેલા તો તમારે આખા આપણી સિસ્ટમ છે એને IO તરીકે વાપરવી છે કે BSR તરીકે વાપરવી છે. ત્યારબાદ કયા પોર્ટને ઇનપુટ તરીકે વાપરવો છે, કયા પોર્ટને આઉટપુટ તરીકે વાપરવો છે. તો આ બધી ઇન્ફોર્મેશન પણ સિસ્ટમને દેવી પડશે. તો આ સિસ્ટમને આ ઇન્ફોર્મેશન દેવા માટે કંટ્રોલ રજિસ્ટરમાં તમારે કંઈક કિંમત એડ કરવી પડે. એ કિંમતને કંટ્રોલ વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે D0 થી લઈને D7 સુધીની આપણે એક ફોર્મેટ લખેલી છે. એની અંદર આપણે 90H એવો ડેટા એડ કરીએ છીએ. 90H ડેટા. શા માટે 90H આપણે એડ કરીએ છીએ? તો સૌથી પહેલા 9 અને 0 ને આપણે એડ કરી દઈએ. 9 એટલે 1248 ની મદદથી આપણે લખીએ 1248. તો 9 કેવી રીતે બનશે? 1001 અને અગેન 1248. 0 માટે બધી વસ્તુ 0 થશે, પણ આપણે D3 અને D0 માં X એવું લખેલું છે. શા માટે? આગળ જતા આપણે વાત કરીએ. એક બીટ આપણે સમજતા જઈએ.
D7 છે એ 1 આપેલું છે. 1 એટલે આપણે જાણીએ છીએ કંટ્રોલ વર્ડ ફોર્મેટ મુજબ કે D7 જ્યારે 1 હશે ત્યારે શું મળશે? આયો મોડ મળશે. હવે D5 અને D6 છે બંનેને આપણે 0 રાખીએ છીએ. બંને 0 એટલે કે પોર્ટ એ છે મોડ 0 ની અંદર કામ કરશે. D4 ને આપણે 1 રાખીએ છીએ. D4 1 એટલે કે પોર્ટ એ કેવી રીતે કામગીરી કરશે? ઇનપુટ પોર્ટ તરીકે કામગીરી કરશે. તો આપણે એને ઇનપુટ તરીકે જ કામગીરી કરાવડાવવી છે. જો અહીંયા 1 ની જગ્યાએ આપણે 0 લીધું હોત તો પોર્ટ એ કેવી રીતે કામગીરી કરત? આઉટપુટ તરીકે કરત. પણ અહીં આપણે એને ઇનપુટ તરીકે કામગીરી કરાવડાવવાની છે, એટલા માટે ત્યાં 1 આવે. એવી રીતે આપણે એની ગોઠવણી કરીએ છીએ. તો આ વાત થઈ આટલી 1001 વિશેની. હવે પાછળની વાત કરીએ તો D3 ને આપણે x લીધો છે. તો x એટલા માટે લીધો છે કે અહીં D3 બીટ છે એ કેના માટે વપરાય છે? અપર પોર્ટ C માટે વપરાય. તો અપર પોર્ટ C આપણે વાપરેલો જ નથી, તો x આપણે લીધું. x એટલે કે ત્યાં તમે કદાચ 0 લ્યો અથવા તો 1 લ્યો, એની કિંમતમાં કાંઈ ફરક પડે નહીં, એટલા માટે ત્યાં x લીધું છે. ત્યારબાદ D2 ને આપણે 0 લીધું છે. તો D2 0 કેના માટે વપરાય છે? D2 0 એના માટે વપરાય છે કે ત્યારે મોડ 0 પોર્ટ B નો મોડ 0 કામગીરી કરશે. હવે D1 ની કિંમત આપણે 0 લીધી. 0 એટલે કે એને આપણે આઉટપુટ તરીકે વાપરીએ છીએ. અને લાસ્ટમાં D0 ની કિંમત પણ આપણે x લીધી. D0 કેના માટે વપરાય છે? લોઅર પોર્ટ C ને સિલેક્ટ કરવા માટે વપરાય છે. તો એની કિંમત એટલા માટે x લીધી કે આપણે પોર્ટ C ને વાપરેલ જ નથી. તો x એટલા માટે કે 0 કિંમત લ્યો કે 1 કિંમત લ્યો એનાથી કાંઈ જ ફરક ન પડે. એટલા માટે મિત્રો આપણે અહીંયા 90H લીધા છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો એવું બને કદાચ કે તમે જે તે વસ્તુ વાપરતા હો એની અંદર તમારે BSR મોડ વાપરવાનો હોય અને પોર્ટ એને તમારે આઉટપુટ તરીકે વાપરવાનો હોય, પોર્ટ બી ને તમારે ઇનપુટ તરીકે વાપરવાનો હોય અને અપર પોર્ટ સી ને પણ વાપરવાનો હોય, તો આ જે 90H છે એની જગ્યાએ કંટ્રોલ વર્ડની કિંમત કાંઈક અલગ આવશે. એ ખાસ ધ્યાન રાખજો. ખાલી એક એક્ઝામ્પલ તરીકે ના DIP સ્વિચીસનું ઇન્ટરફેસિંગ LED સાથે કરવાનું છે, એમાં આ પ્રકારનો 90H ડેટા જરૂરી છે, એટલે આપણે 90H ડેટા એડ કર્યો છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો અને નોટ ડાઉન કરી લેજો. તો સેકન્ડ સ્ટેપ આપણું થયું મિત્રો કંટ્રોલ વર્ડ શોધો. ત્યારબાદ આપણે વાત કરીએ એનો પ્રોગ્રામ લખો. તો એનો પ્રોગ્રામ આપણે છેલ્લે લખવો પડશે, પ્રોગ્રામિંગ એનું કરવું પડશે. તો પહેલું વહેલું છે MUI. તો મિત્રો અહીંયા પહેલી વાત તો એ કે MUI નથી, આ વસ્તુ બેઝિકલી છે MVI. તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે થોડીક, અહીંયા છે MVI, બરોબર. તો MVI એ 90H. તો 90H એટલે કે કયો ડેટા થયો? આ ડેટા થયો કે એ ડેટા મુજબ આપણું કંટ્રોલ વર્ડ છે એ કેમાં કામ કરશે? આઈઓ ફંક્શનમાં કામ કરશે. પોર્ટ એ છે એ ઇનપુટ તરીકે રહેશે, પોર્ટ બી છે એ આઉટપુટ તરીકે રહેશે. એ 90H ડેટા જે પ્રમાણે આપણે આપણા સિસ્ટમને કામ કરાવડાવવાનું છે એ ડેટા આપણે એન્ટર કરીએ છીએ અક્યુમ્યુલેટરમાં, બરોબર. આ વસ્તુ થઈ, એ ડેટા આપણે અક્યુમ્યુલેટરમાં એડ કરીએ છીએ. આઉટ FFH, આઉટ એટલે કે બહાર કાઢવું. બહાર કાઢીને ક્યાં મોકલવાનું છે? FFH માં. FF એટલે કે કેના માટેની વસ્તુ છે? જો અહીંયા આગળ જ લખેલું છે. FF એટલે છે કંટ્રોલ રજિસ્ટર માટે. તો FF માં એ વસ્તુને મોકલવાની છે. તો સેન્ડ કંટ્રોલ વર્ડ ટુ કંટ્રોલ રજિસ્ટર, એટલે કે આ 90H વાળો જે કંટ્રોલ વર્ડ છે એને આપણે કંટ્રોલ રજિસ્ટરમાં મોકલીએ છીએ. એટલે હવે આપણી સિસ્ટમને ખબર પડશે કે ઓકે 90H એટલે કે સિસ્ટમને આઈઓ તરીકે વાપરવાની છે, પોર્ટ એ ને ઇનપુટ તરીકે વાપરવાનો છે, પોર્ટ બી ને આઉટપુટ તરીકે વાપરવાનો છે. આ બધી જાણકારી આપણને હવે ખબર પડશે. હવે છે INFCH. INFCH એટલે કે FC એટલે આપણે સૌ જાણીએ જ છીએ. FC એટલે કે કેનું એડ્રેસ છે? પોર્ટ એ નું, અને પોર્ટ બી નું એડ્રેસ છે FDH. તો INFCH એટલે કે ઇનપુટ તરીકે વપરાશે પોર્ટ એ, બરોબર. ઈ થયો ઇનપુટ તરીકે. અને આઉટ FDH, આઉટ એટલે કે આઉટપુટ તરીકે, એટલે કે જ્યાં આ LED ડિસ્પ્લે થશે એ વપરાશે આપણો બી પોર્ટ, બરોબર. અને લાસ્ટમાં છે HLT. HLT એટલે કે એન્ડ ઓફ પ્રોગ્રામ. હવે આપણે આપણો પ્રોગ્રામ જે છે અહીંયા પૂરો કરીએ છીએ. તો મિત્રો આ ક્વેશ્ચન હતો ઇન્ટરફેસિંગ ઓફ DIP સ્વિચીસ વિથ LED. ખૂબ જ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફરીથી તમને કહી દઉં છું, આની અંદર તમારે કેટલી વસ્તુ લખવાની છે. કોઈ થિયરી નથી લખવાની, માત્ર તમારે અહીંથી સ્ટાર્ટ કરી
આ ફિગર ડ્રો કરવાની છે, થિયરી લખવી હોય તો જે વસ્તુ તમને નજર સામે દેખાય છે એ થોડી ઘણી લખવાની છે. તો આ ફિગર થઈ ગઈ. ત્યારબાદ તમારે સ્ટેપ 1 લખવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો તમારે કંટ્રોલ વર્ડ શોધો એ લખવાનું છે અને એનું પ્રોગ્રામિંગ લખવાનું છે. તો આ વાત થઈ આપણી ડીઆઈપી સ્વિચીસનું ઇન્ટરફેસિંગ એલઈડી સાથે. હવે પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે માઇક્રો પ્રોસેસરની મદદથી કેવી રીતે ટ્રાફિક કંટ્રોલ કરી શકીએ, એટલે કે ટ્રાફિક કંટ્રોલ યુઝિંગ માઇક્રો પ્રોસેસર સર્કિટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના ટોપિકની અંદર આપણે પહેલાં જોયું કેવી રીતે આપણે ડીઆઈપી સ્વિચીસનું ઇન્ટરફેસિંગ એલઈડી સાથે કરી શકીએ છીએ, અને હવેના ટોપિકની અંદર આપણે જોશું કે કેવી રીતે માઇક્રો પ્રોસેસરની મદદથી આપણે ટ્રાફિક લાઇટનું કંટ્રોલિંગ કરી શકીએ. સો ધ ક્વેશ્ચન ઇઝ ટ્રાફિક કંટ્રોલ યુઝિંગ માઇક્રો પ્રોસેસર. તો મિત્રો, સૌથી પહેલાં હું એની જે ફિગર છે એ તમને દેખાડી દઉં જરાક. આ રીતની ફિગર છે અને તે આપણે આખી સમજવાની છે. ફિગર કંઈક આપણને એવું કહેવા માંગે છે ફ્રેન્ડ્સ કે આ છે આપણું 8085, એનું આપણે ઇન્ટરફેસિંગ કરીએ છીએ 8255 સાથે, અને એ 8255ની મદદથી આપણે ટ્રાફિક લાઇટનું કંટ્રોલિંગ કરીએ છીએ. મૂવીઝની અંદર, હોલીવુડના બોલીવુડના મૂવીઝની અંદર જોયું હશે કે હેકર હેકિંગની મદદથી ટ્રાફિક લાઇટને કંટ્રોલ કરતો હોય છે અને ટ્રાફિકને પોતાની જરૂરિયાત મુજબ રેગ્યુલેટ કરતો હોય છે. તો મિત્રો, આ થઈ આપણી નોર્થ ડાયરેક્શન કે જેને એનની મદદથી દર્શાવેલું છે. આ થઈ આપણી વેસ્ટ ડાયરેક્શન, ડબલ્યુની મદદથી દર્શાવેલું છે. આ થઈ આપણી ઈસ્ટ, નોર્થ એટલે કે ઉત્તર દિશા, વેસ્ટ એટલે કે પશ્ચિમ, ઈસ્ટ એટલે કે પૂર્વ, અને નીચેની બાજુ છે સાઉથ, સાઉથ એટલે કે દક્ષિણ દિશા. બરાબર ફ્રેન્ડ્સ, બધાય માટે 3 લાઇટ રાખેલી છે. રેડ લાઇટ છે આપણને ખબર છે કે સ્ટોપ માટે છે, યલો લાઇન છે એ કોઈક પર્ટિક્યુલર ઇન્ડિકેશન માટે છે, અને ગ્રીન લાઇન છે ટ્રાફિકને ફરીથી શરૂ કરવા માટેની લાઇન છે. આપણે હવે એવી રીતનો આની અંદર કંઈક કોડ નાખવાનો છે, કંઈક પ્રોગ્રામિંગ કરવાનું છે કે જેની મદદથી એક ડાયરેક્શનનો ટ્રાફિક આપણે કોઈ પણ એક ડાયરેક્શનનો ટ્રાફિક આપણે ચાલુ રાખીશું અને બીજી બધી ડાયરેક્શનનો ટ્રાફિક આપણે બંધ રાખીશું. એટલે કે જે કાર્ય મેન્યુઅલી ટ્રાફિક પોલીસ કોઈ એક સર્કલની વચ્ચે રહી, કોઈ 4 રસ્તા હોય ત્યાં રહી અને કરે છે, એવું કામ આપણે કમ્પ્યુટરની મદદથી, માઇક્રો પ્રોસેસરની મદદથી કરવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે વસ્તુ સમજીએ. આ થઈ એની ફિગર ફ્રેન્ડ્સ. ફિગર એકવાર ધ્યાનથી જોઈ લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો આ ટ્રાફિક સર્કલ છે એની ચારેય બાજુ આપણે લાઇટ દેખાડેલી છે. તો ક્વેશ્ચનની શરૂઆત કરીએ. આકૃતિમાં ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ બતાવેલ છે. 8255ના 2 પોર્ટ, પોર્ટ એ અને અપર પોર્ટ સી, એટલે કે 12 લાઇટને કંટ્રોલ કરવા માટે આઉટપુટ પોર્ટનો ઉપયોગ કરેલો છે આપણે એની અંદર. તો જો ફ્રેન્ડ્સ, આપણે એની અંદર જોઈ શકીએ છીએ કે ટોટલ જોવા જઈએ તો આપણે 12 લાઇટની જરૂર પડે છે આપણને. 12 લાઇટ એટલે કે કઈ 12 લાઇટ? તો એના માટે આપણે આખો પોર્ટ એ વાપરેલો છે અને અપર પોર્ટ સી વાપરેલો છે. 12 લાઇટ એટલા માટે થઈ કે 4 ટોટલ ડાયરેક્શન છે અને એક ડાયરેક્શનમાં 3 લાઇટ હોય, એટલે કે 12 લાઇટ થઈ. એટલા માટે આપણે 12 પોર્ટની જરૂર પડે. તો આપણી પાસે એક છે PA0 થી લઈ અને PA7, અને એક છે અપર પોર્ટ સી કે જે છે PC4 થી લઈ અને PC7. ઓકે ફ્રેન્ડ્સ, તો આ 12 લાઇટની આપણે જરૂરિયાત રહેલી છે. હવે રિલે અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ છે કે જેના દ્વારા લાઇટ ચાલુ અથવા તો બંધ કરી શકાય છે. કોનો ઉપયોગ આપણે કરીએ છીએ? આપણે આની પહેલાં પણ વાત કરી કે આઉટપુટ ડિવાઇસ તરીકે આપણે રિલે અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચીસનો ઉપયોગ કરીએ છીએ કે જેની મદદથી આપણે લાઇટને ચાલુ અથવા તો બંધ કરી શકીએ છીએ. હવે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો દાખલા તરીકે PA7 એટલે કે પોર્ટ એની 7મી બીટ 8મી બીટ છે એને 1 આપીએ તો નોર્થ સાઈડની લાલ લાઇટ છે એ ચાલુ થાય છે. પોર્ટના એડ્રેસ છે એ કંઈક નીચે મુજબ છે. જુઓ, તો આથી આપણા પોર્ટના એડ્રેસ આપણે આની પહેલાં પણ જોયું, ઇન્ટરફેસિંગ ઓફ સ્વિચીસ વિથ એલઈડીની અંદર પણ જોયું કે જો FCH હશે તો પોર્ટ એ સિલેક્ટ થશે,
FCH એટલે મિત્રો શું છે ફરીથી તમને કહી દઉં છું, કન્ફ્યુઝન ન થાય. F એટલે કે 1 1 1 1. આપણે 1 2 4 8 ની મદદથી લખીએ છીએ. F એટલે આપણે સૌ જાણીએ જ છીએ, F એટલે કે 15 અને C એટલે કે 12. આ થયું F. હવે C ની વાત કરીએ. C એટલે 1 1 0 0. આ થયું આપણું C. બરાબર ફ્રેન્ડ્સ, એટલે કે FCH એટલે કે પોર્ટ A થશે, FDH એટલે કે પોર્ટ B થશે, FEH એટલે પોર્ટ C થશે અને FF એટલે કે કંટ્રોલ રજિસ્ટર પોતે સિલેક્ટ થશે. હવે અહીં આપણે પોર્ટ A અને પોર્ટ C બંનેને આઉટપુટ પોર્ટ તરીકે વાપરવાના છે. બંનેને સિમ્પલ આઉટપુટ પોર્ટ તરીકે વાપરવા પડશે, એટલે એનો કંટ્રોલ વર્ડ આપણે ATH આની અંદર એડ કરીએ છીએ. જો આની પહેલાના ક્વેશ્ચનની વાત કરીએ તો જેમાં DIP સ્વિચીસ છે એને આપણે ઇનપુટ પોર્ટ તરીકે વાપરવી હતી અને એની મદદથી પોર્ટ B ની મદદથી ચાલુ થતી LED છે એને આપણે આઉટપુટ પોર્ટ તરીકે વાપરવી હતી. એટલે ત્યાં આપણે યાદ હોય તો તમને 90H એવો ડેટા એડ કર્યો હતો. અહીં આપણે ATH ડેટાને એડ કરીએ છીએ. તો આપણે લખીએ ATH તો કંઈક આવી રીતે થશે D7 થી લઈને D0 માં, કે જેની અંદર D7 1 એટલે કે IO પોર્ટ તરીકે કામગીરી કરશે, D5 D6 00 એટલે કે મોડ 0 તરીકે પોર્ટ A કાર્ય કરશે. હવે અહીંયા પોર્ટ A ને આઉટપુટ તરીકે વાપરવાનું છે એટલે આ D4 ને આપણે 0 લખશું. અગેન અપર પોર્ટ C ને પણ આઉટપુટ તરીકે વાપરવાનો છે એટલે ત્યાં આપણે 0 લખશું. બાકીની બધી વસ્તુ પણ 0 તરીકે આપણે લઈએ છીએ. બરોબર મિત્રો, તો સૌથી પહેલા કંટ્રોલ વર્ડની અંદર કંટ્રોલ રજિસ્ટરની વેલ્યુ એડ કરવી જરૂરી છે. એ વેલ્યુ અહીં કેટલી છે? ATH છે. બરોબર ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધીએ તો ઉદાહરણ આપણે જોઈએ. આપણને કંઈક ઉદાહરણ આપેલું છે કે આ સિસ્ટમમાં ટ્રાફિક લાઇટોને ડિલે રૂટીન દ્વારા કંટ્રોલ કરવા માટે સોફ્ટવેરની જરૂર પડે છે. ડિલે રૂટીન કોઈ એક દિશામાં ટ્રાફિક ચાલુ કરવા અને બંધ કરવા જરૂરી એવો ટાઈમ ડિલે પ્રોવાઈડ કરે છે. શરૂઆતમાં જ્યારે સિસ્ટમ સ્ટાર્ટ થશે ત્યારે 8255 ના પોર્ટ A અને અપર પોર્ટ C ને સિમ્પલ IO પોર્ટ તરીકે સેટ કરવા માટે કંટ્રોલ રજિસ્ટરને કંટ્રોલ વર્ડ ATH મોકલવામાં આવશે. તો આપણે વાત કરીએ પ્રમાણે ATH આપણે મોકલીએ છીએ કે જેની મદદથી પોર્ટ A અને અપર પોર્ટ C છે એ સિમ્પલ IO પોર્ટ તરીકે કાર્ય કરશે. ધારો કે નોર્થ દિશામાં ટ્રાફિકને આપણે ખુલ્લો રાખવો છે. નોર્થ ડાયરેક્શનમાં ટ્રાફિક ખુલ્લો રાખવો છે એટલે કે નોર્થ સાઈડની લીલી લાઇટ ચાલુ કરવાની છે અને ત્રણેય સાઈડની રેડ લાઇટ ચાલુ કરવી છે. તો આ માટે પોર્ટ A અને પોર્ટ C માં આપણે કંઈક ડેટા મૂકવો પડે. કઈ રીતે આપણે આ 32H મૂકીએ છીએ અને 40H મૂકીએ છીએ એની માહિતી આપણે મેળવીએ, પણ એની પહેલાં ખાસ ધ્યાન રાખજો કે આપણે નોર્થ સાઈડનો ટ્રાફિક છે એને આપણે ચાલુ રાખવો છે. તો હવે ફરીથી આપણે આપણી સર્કિટમાં આવી જઈએ ફ્રેન્ડ્સ. તો આપણે આપણી સર્કિટમાં આવીએ તો આ સર્કિટ જો હવે ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ, ખૂબ ઇઝી વસ્તુ છે. નોર્થ સાઈડનો ટ્રાફિક છે એને આપણે ખુલ્લો રાખવો છે. બરોબર ફ્રેન્ડ્સ, તો એને ખુલ્લો રાખવો હોય તો મારે જે ગ્રીન છે ગ્રીન ત્યાં 1 આપવું પડે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે જાણીએ છીએ કે જે લાઇટને ચાલુ કરવી હોય, જે લાઇનને ચાલુ કરવી હોય ત્યાં 1 ડેટા આપવો પડે, બાકીની બધી જગ્યાએ 0 આપવો પડે. તો આપણે કહી શકીએ કે PA5 છે ને, PA5 ત્યાં મારે આપવો પડશે 1 ડેટા. બાકી વેસ્ટ, ઈસ્ટ અને સાઉથની વાત કરીએ તો ત્યાં બધી જગ્યાએ રેડ, યલો અને ગ્રીનમાં રેડ છે ત્યાં 1 આપવો પડશે. એટલે આ થયું રેડ, આનું આ થયું પેલું બીટ રેડ અને આ બીટ થયું રેડ. હવે આ જોઈએ આપણે તો આપણે કહી શકીએ કે આ છે PA4. જો આપણે ધ્યાનથી જોઈએ તો આ થયું PA4. એટલે કે આપણે કહી શકીએ કે અહીંયા PA5 ને 1 આપવો પડશે, અહીંયા મારે PA4 ને 1 આપવો પડશે. કે E1 ની હિસાબે જે રેડ લાઇટ છે એ ઓન થશે, અહીંયા ગ્રીન લાઇટ ઓન થશે. હવે વાત કરીએ સાઉથ ડાયરેક્શનની. તો સાઉથ ડાયરેક્શન માટે મારે આપણે ધ્યાનથી જોઈએ તો PA1 છે એ જો કોની સાથે કનેક્ટેડ છે, અહીં આપણે જોઈએ તો એ કનેક્ટેડ છે અહીં. બરોબર, સાઉથ ડાયરેક્શનની રેડ લાઇટ સાથે PA1 કનેક્ટેડ છે. એટલે અહીંયા મારે PA1 છે એને 1 આપવો પડશે. અને ઈસ્ટ ડાયરેક્શનની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે PC6
PC6 છે એને મારે 1 આપવો પડશે. ખાસ મિત્રો ધ્યાન આપજો, હું આ શું કરું છું શું નહીં એ તમને ખબર હોવી જોઈએ. આપણે નોર્થ ડાયરેક્શનનો ટ્રાફિક ચાલુ રાખવાનો છે અને બાકીની બધી ડાયરેક્શનનો ટ્રાફિક બંધ કરવાનો છે. તો જે ડાયરેક્શનનો ટ્રાફિક બંધ કરવાનો છે એ બધી જગ્યાએ મારે રેડ લાઇટ ચાલુ કરવાની જરૂર પડે અને જ્યાં મારે ટ્રાફિક ચાલુ કરવો છે ત્યાં મારે ગ્રીન લાઇટ ચાલુ કરવાની જરૂર પડે. બરોબર. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં મારે PA5 PA4 આપણે હવે વસ્તુ એ સમજીએ કે શું અહીં આપણે કરેલું છે. જો ફ્રેન્ડ્સ, અહીં મારે PA5 PA4 PA7 અને PC6 ને ચાલુ રાખવાના છે. તો અહીંથી આપણે લખીએ PA7 6 5 4 3 2 1 અને 0. તો ત્યાં PA5 છે ત્યાં મારે 1 દેવાનો છે, PA4 છે ત્યાં 1 આપવાનો છે અને PA1 માં મારે 1 આપવાનો છે. બાકીના બધાને મારે 0 રાખવાના છે. તો આ 0 થયું, આ 0 થયું, આ 0, બરાબર, આ થયું 0, આ 0 અને આ થયું 0. તો આને હું હવે જો લખું 1 2 4 8 ની મદદથી આ વસ્તુને હું લખું તો આ થશે મારા 3 અને આ થશે મારા 2. એટલે કે મારે પોર્ટ A ની અંદર 32H ડેટા નાખવો પડશે અને અપર પોર્ટ C ની વાત કરું તો PC7 6 5 અને 4 સુધી આવેલો હોય તો 6 માં 1 એડ કરવાનો છે, બાકીના બધા 0. જો હું આને લખું 1 2 4 8 ની મદદથી તો મિત્રો આ થશે મારા 40H. એટલે આપણે કહી શકીએ કે પોર્ટ C ની અંદર 40H ડેટા નાખશું તો PC6 છે એ ચાલુ થશે, જેની મદદથી ઈસ્ટ સાઈડનો ટ્રાફિક છે એ સ્ટોપ થશે. અને પોર્ટ A ની અંદર મારે 32H નાખવો પડશે કે જેની મદદથી મારું નોર્થ સાઈડ ગ્રીન લાઇટ થશે, વેસ્ટ અને સાઉથ સાઈડ મારી રેડ લાઇટ થશે. તો આપણે જોઈએ શું એટલો જ ડેટા નાખેલો છે. તો જો મિત્રો છે અહીં 32H નાખેલો છે, અહીં 40H નાખેલો છે કે જો એની મદદથી PA5 એટલે કે આ નોર્થ ડાયરેક્શનની અંદર લાઇટ થઈ. PA4 ની આપણે વાત કરીએ તો આ તમારી ઈસ્ટ ડાયરેક્શનની આપણે વેસ્ટ ડાયરેક્શનની વાત થઈ, એ વાત થઈ આપણી વેસ્ટ ડાયરેક્શનની, બરોબર. આ લાઇટની મદદથી સાઉથ ડાયરેક્શનની આપણે લાઇટને બંધ કરીએ છીએ અને આની મદદથી આપણે ઈસ્ટ સાઈડની રેડ લાઇટને ચાલુ કરીએ છીએ. તો મિત્રો આ એક્ઝામ્પલ આપણે એવું આપ્યું કે નોર્થ સાઈડનો ટ્રાફિક આપણે ચાલુ રાખીએ છીએ અને બાકીની ત્રણેય સાઈડનો ટ્રાફિક બંધ કરીએ છીએ અને એના અકોર્ડિંગ આપણે પોર્ટની અંદર કંઈક ડેટાને એડ કર્યો છે, બરોબર. હવે તમે ધારો કે એક્ઝામમાં તમને એવું એક્ઝામ્પલ પૂછાય કે તમારે સાઉથ સાઈડનો ટ્રાફિક ચાલુ રાખવાનો છે અને બાકીની નોર્થ, ઈસ્ટ અને વેસ્ટ સાઈડનો ટ્રાફિક બંધ કરવાનો છે. તો તમારે આ જે 32H ને 40H લખ્યા છે એની જગ્યાએ ત્યાં કયો કંટ્રોલ વર્ડ લખવો પડશે. અને આ જ વસ્તુ તમારો આજનો ક્વેશ્ચન છે કે ફોર એક્ઝામ્પલ ટ્રાફિક લાઇટ કંટ્રોલ યુઝિંગ માઇક્રોપ્રોસેસર ક્વેશ્ચન છે. એની અંદર એવું પૂછવામાં આવે કે સાઉથ ડાયરેક્શનનો ટ્રાફિક ચાલુ રાખવાનો છે એટલે કે ત્યાં આપણે ગ્રીન લાઇટ ચાલુ કરવાની છે. ગ્રીન લાઇટ જે આવતી હોય જે બીટમાં ત્યાં 1 ડેટા આપવાનો છે અને બાકીની ત્રણેય ડાયરેક્શનમાં આપણે રેડ લાઇટ ચાલુ થાય એટલે કે રેડ લાઇટમાં 1 બીટ આવે એવી રીતે ડેટા આપવાનો છે. તો આ છે તમારો ક્વેશ્ચન. ખાસ કમેન્ટ બોક્સની અંદર આન્સર લખવાનું ન ભૂલતા. અને આ થયું આપણું માઇક્રોપ્રોસેસર અને કંટ્રોલર્સની એપ્લિકેશન પાર્ટ 2 કે જેની અંદર કેવી રીતે આપણે DIP સ્વિચીસનું ઇન્ટરફેસિંગ આપણે સ્વિચ સાથે કરી શકીએ છીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું માઇક્રોપ્રોસેસર અને કંટ્રોલરની એપ્લિકેશન પાર્ટ 1 ની અંદર ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રોપ્રોસેસર, SCR firing angle using microprocessor, data acquisition system. And in today's lecture we studied about DIP switches interfacing with LED and the current one is traffic control using microprocessor. તો ફ્રેન્ડ્સ કોઈ પણ તમને ડાઉટ હોય, કંઈ પણ એવી કોઈ પણ વસ્તુ હોય તો તમે મને ખાસ કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. અહીં આપણું આ યુનિટ છે એ કમ્પ્લીટ થઈ છે, જે 4th યુનિટ હતું માઇક્રોપ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ એપ્લિકેશન. અને જો હું તમને વાત કરું તો તમને યાદ હોય તો પ્રીવિયસલી આપણે એવી વાત કરેલી હતી કે AC મોટર,
ડીસી સર્વો મોટર, ટેકો જનરેટર, સિન્ક્રો અને એ બધા ટોપિક આપણા બાકી છે ઓલરેડી. તો એ બધા ટોપિક વિશે હવે આપણે આપણા આવનારા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. અને ખાસ એક બીજી વસ્તુ તમને કહી દઉં કે આની અંદર થિયરી છે એ ખૂબ જ ઓછી આવશે. જો તમને એવું પૂછવામાં આવે કે ટ્રાફિક લાઇટ કંટ્રોલ યુઝિંગ માઇક્રો પ્રોસેસર, જનરલી 7 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે. તો જો 7 માર્કના ક્વેશ્ચનની હું તમને વાત કરું તો આની અંદર તમારે થિયરીની અંદર આટલી વસ્તુ, આ પોર્ટ કેવી રીતે ફાઇન્ડ થઈ છે એના વિશે, કયો કંટ્રોલ વર્ડ, આ કંટ્રોલ વર્ડ આપણે યુઝ કર્યો છે એ લખવો પડશે. હવે એ જ જગ્યાએ જો ફ્રેન્ડ્સ ત્યાં કદાચ આપણે પોર્ટ બી વાપરતા હોઈએ અને અપરની જગ્યાએ લોઅર પોર્ટ આપણે સી વાપરતા હોઈએ તો આ કોડ છે એ પાછો ચેન્જ થઈ જશે. એ વસ્તુ ખાસ યાદ રાખજો. પરંતુ અહીં આપણે શું વાપરીએ છીએ, પોર્ટ એ અને અપર પોર્ટ સી વાપરીએ છીએ, એટલા માટે આપણે ATH લખેલું છે. તો આ થઈ થિયરી, આથી આના પોર્ટ, આથી આનો કંટ્રોલ વર્ડની માહિતી. ત્યારબાદ તમારે આ સર્કિટ ડ્રો કરવાની રહેશે. આખી સર્કિટ ખૂબ વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે. આ ઇન્ટરફેસિંગ માટે વપરાય છે ને આપણી એકચ્યુઅલ સિસ્ટમ છે. અને લાસ્ટમાં તમારે આ વસ્તુ લખવાની રહેશે કે કઈ લાઇટ તમારે ઓન કરવાની છે, એના માટેના જે તે પોર્ટની અંદર વાપરવામાં આવતો કંટ્રોલ વર્ડ લખવાનો રહેશે. 7 માર્કની અંદર આ ક્વેશ્ચન જનરલી પૂછવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે આપણું આ યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ અને ઓલમોસ્ટ આપણો જે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરનો સિલેબસ છે એ પણ અહીં કમ્પ્લીટ થઈ રહ્યો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.